પાલન સેવા સંસ્થા દ્વારા ત્રીજા સમૂહ લગ્નમાં 51 જોડાઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા। શહેરમાં કાર્યરત પાલન સેવા સંસ્થા દ્વારા નાગરિકોના ઉત્થાન માટે વિવિધ પ્રકારના પ્રજાકીય લાભો માટે કાર્યક્રમ યોજાતા હોય છે અને શહેરીજનો પણ આવા કાર્યક્રમોમાં મોટા પાયે લાભ મેળવતા હોય છે। ત્યારે આજે પાલન સેવા મંડળ દ્વારા સતત ત્રીજી વખત સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હાથ ધરાયું હતું। વાઘોડિયા રોડ સ્થિત જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ત્રીજા સમૂહ લગ્ન ઉત્સવમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, સંસ્થાના પ્રમુખ ગિરધરભાઈ અરેસ પ્રજાપતિએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। स्टेज पर नहीं आवे विकलांग की सामग्री प्रमोद भाई आपी है। जय भगवान। હવે ભાઈઓ તથા બહેનો જરા શાંતિ જાળવશો। ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર વિનંતી। ત્યારે આ પાલન સેવા સંસ્થાનો આ એક કાર્યક્રમ છે, ત્રીજું સમૂહ લગ્નનો કાર્યક્રમ છે। પ્રશાંતભાઈ પટેલ આપણી વચ્ચે મંચ પર હાજર છે। ગીતાબેન કાર્યાલયમાંથી એ આપણી સમય શાહ જેઓ અમારી સાથે ખભે ખભો મિલાઈને સાથે ચિરાગભાઈ મકવાણા વડોદરા શહેરમાં મહામંત્રી છે, કામગીરી કરે છે, મંચ પર હાજર છે, જેઓ આર્કિટેક્ટ છે, આર્કિટેક્ટ એસોસિએટ છે અને આ સંસ્થાના ઉપક્રમે એક ગામે ગામ આપણે એમનું સૌ આભારી છે કે આ વિશેષ મહાનુભાવ